તો રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતનું વહીવટી તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે, પરંતુ તપાસ અને કાર્યવાહીના નામે માત્ર ઢાંક પીછોડો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પીપલોદના શોર્ટ એમ્યુઝમેન્ટ ગેમ ઝોનને માત્ર આગળના ભાગે સીલ મારી તંત્રએ પાછલા બારણે ચાલુ રાખવાનો પરવાનો આપી દીધો હતો. પાછલા દરવાજે કર્મચારીઓની હાજરી જોવા મળી. મીડિયાના કેમેરા શરૂ થતા તાત્કાલિક પાછળનો દરવાજો પણ બંધ કરાયો. જો કાર્યવાહી કરવામાં આવી તો સંપૂર્ણ સીલ શા માટે ન કરવામાં આવ્યું તેવા સવાલ તંત્રની કામગીરી સામે થઈ રહ્યા છે. સુરતમાં તંત્રએ વિવિધ સ્થળોએ તપાસ કરી હતી, જેમાં 11 પૈકી 10 ગેમ ઝોનને સીલ કરાયા હતા. સ્થળ તપાસમાં ફાયર સેફટી, એન્ટ્રી, એક્ઝિટ રૂટ, બીયુ પરમિશન, પાવર લોડ અને જરૂરિયાત મુજબની એનઓસી ન હતી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં 30 જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને આ ઘટનાને લઈને સુરતનું તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. ગત રોજથી સુરત શહેરમાં આવેલા કુલ 17 જેટલા ગેમ ઝોન સહિતના જે પ્લે એરિયા સ્થળ ઉપર છે તે તપાસ કરવામાં આવી હતી અને કેટલીક સ્થળથી જણાઈ આવતા કેટલાક ગેમ ઝોનને પણ સીલ મારવામાં આવ્યા હતા. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના જે પીપલોદ વિસ્તારમાં આવેલી શોર્ટ ગેમ ઝોન છે અને અહીં પ્રતિ દિવસ છે તે લોકોની મોટી સંખ્યા રહેતી હોય છે, પરંતુ હાલ આ શોર્ટ ગેમ ઝોન છે તે બંધ કરાવી દેવામાં આવ્યું છે. દ્રશ્ય પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ગેમ ઝોનને જે મુખ્ય દ્વાર છે ત્યાંથી સીલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે એક દરવાજા ઉપર સીલ મારવામાં આવ્યું છે, પરંતુ પાછળનો દરવાજો છે તે ખુલ્લો રાખવામાં આવ્યો છે, જે બતાવે છે કે તંત્રના અધિકારીઓ દ્વારા માત્ર તપાસ અને કાર્યવાહીના નામે ઢાક પીછોડો કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીં મીડિયાની ટીમ પહોંચી ત્યારે જે શોર્ટ એમ્યુઝમેન્ટ લિમિટેડ નામનું આ ગેમ ઝોન છે એ ગેમ ઝોનના પાછલા દરવાજાથી લોકોની અવર જવર પણ ચાલુ હતી. એ રસ્તો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં જે એમ્યુઝમેન્ટ ગેમ ઝોન આવેલું છે ત્યાં કઈ રીતે દરવાજા પર સીલ નથી મારવામાં આવ્યું, જેના કારણે અહીંના જે કર્મચારીઓની અવર જવર છે તે સવારે જોવા મળી હતી. પરંતુ જે પ્રમાણે મીડિયા અહીં પહોંચી અને ત્યારબાદ તાત્કાલિક આ પાછલા દરવાજાને જે લોક કરી દેવામાં આવ્યું હતું, જે બતાવે છે કે સુરત મહાનગરપાલિકા હોય, ડીજીવીસીએલ હોય, જિલ્લા કલેક્ટર કચેરી હોય કે પછી શહેર પોલીસના અધિકારીઓએ કઈ રીતની અહીં તપાસ કરી કાર્યવાહી કરી છે તે બતાવે છે. આ દરવાજો છે તે સવારના ખુલ્લો હતો અને આ દરવાજા પર કોઈ પણ પ્રકારનું સીલ છે તે મારવામાં આવ્યું નથી અને તેના કારણે જે અવર જવર છે તે ચાલુ રહી હતી. મહત્વનું છે કે શહેરના 11 ગેમ ઝોન પૈકી 10 ગેમ ઝોનને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. 6 પ્લે એરિયા, 4 મેળા, 1 જાદુગર અને 1 સર્કસને પણ તાત્કાલિક અસરથી હાલ બંધ કરાવી દેવામાં આવ્યું છે. સ્થળ તપાસ દરમિયાન ફાયર સેફટી, એન્ટ્રી એક્ઝિટ રૂટ, બીયુ પરમિશન, પાવર લોડ, જરૂરિયાત મુજબ એનઓસી અને અન્ય સલામતીને લગતા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. આટલા વર્ષોથી ચાલતા ગેમ ઝોન પર અચાનક તપાસ કરાતા 11 માંથી 10 ને બંધ કરાવવાની ફરજ પડી છે, પરંતુ રાજકોટમાં જે ઘટના બની હોય તો સુરતના આ તમામ ગેમ ઝોન પણ મોતના ગેમ ઝોન બનીને શરૂ રહ્યા હતા તે વાત અહીં નકારી શકાય તેમ નથી. પરંતુ જે પ્રમાણે ગત રોજથી 4 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા શહેરના તમામ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી હતી, જે પૈકી સુરતના પીપલોદ ખાતે આવેલું જે શોર્ટ એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ગેમ ઝોન છે તેના માત્ર મુખ્ય દ્વાર પર જ સીલ મારવામાં આવ્યું હતું અને પાછળનો દરવાજો છે તે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જે બતાવે છે કે તપાસના નામે તંત્રના અધિકારીઓએ માત્ર ઢાક પીછોડો કર્યો હોય તેવી સ્થિતિ અહીં જોવા મળી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ રંભટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.